ભુજ શહેરના પ્રખ્યાત હમીરસર તળાવ કિનારે આવેલા રામ દરબારમાં આજરોજ રામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી શ્રી રામના જન્મોત્સવમાં જોડાયા હતા। આ અવસરે સવારે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અર્ચના સાથે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ દર વર્ષની પરંપરા મુજબ છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી હતી। છેલ્લા 4 વર્ષથી આ છાસ કેન્દ્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી ભક્તજનોને વિશેષ લાભ મળી રહ્યો છે। બપોરે 12 વાગે શ્રી રામના જન્મોત્સવનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામ જન્મની ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 42 વર્ષથી અખંડ રામધૂન ચાલતી આવી રહી છે। અગાઉ આ રામધૂન 24 કલાક સતત ચાલતી હતી, જ્યારે હાલના સમયમાં રોજ 6 કલાક સુધી ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે। સાંજના સમયમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાંજના સમયમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ જયંતિભાઈ ઠાકર, વિરાણીવાળા, અત્યારે ભુજ રહીએ છીએ। અમે દર વર્ષે સવારના રામ ભગવાનનું પૂજન કરીએ છીએ અને પછી છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીએ। બપોરના 12 વાગે રાઈટ અમે રામ જન્મનું કરીએ છીએ અને બપોરના મહાપ્રસાદ રાખીએ છીએ, તેમાં ફરાળ બધાને જમાડીએ છીએ। મુકેશ કુમાર કાંતિલાલ ઠક્કર। આ 42 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। પહેલાં 24 કલાક ચાલતી હતી, હવે અત્યારે 6 કલાક રામધૂન ચાલે છે અને સવારના પૂજા રાખેલ છે। 10:30 આપણે અહીં છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન છેલ્લા 4 વર્ષથી આપણે છાસ કેન્દ્ર રાખીએ છીએ 1 મહિના માટે। બપોરે 12 વાગે રામ જન્મોત્સવ અમે પતાવ્યો છે। બપોરે 12:30 મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને સાંજના મહાઆરતી રાખેલ છે। દરેક પબ્લિક, દરેક ભક્તિજનો અહીં સારો લાભ લે છે અને છાસ કેન્દ્રમાં દરેકને અમે આહ્વાન કરીએ છીએ કે અહીં છાસનું અમને લાભ આપે અને ભુજની પબ્લિકને એક પ્રોત્સાહન મળે।